બોલવી છે પણ આપણને ખબર નથી સનાતન એટલે શું. સનાતન એટલે અસલી, સનાતન એટલે પુરાતની, જે કાયમ રહેવા વાળું છે એને સનાતન કીધું છે અને એ જ સત્ય છે. એટલે એની જય બોલાય છે. આપણે નતા ત્યારે હતું, આપણે જીવિતો છે. આ દેહ નહીં હોય તો સત્ય તો કાયમ રહેવાનું છે. ત્રણે કાળમાં સદોદિત કાયમ જે રહેવા વાળું છે એ સત્ય. એ આવે નહીં, એ જાય નહીં, એ વધે નહીં, એ ઘટે નહીં. એવું જે સત્ય છે અને એ સત્યને ઓળખવા માટે સદગુરુના ચરણે ગયા અને સદગુરુએ જુક્તિ કરી. શું કર્યું? જુક્તિ. જુક્તિ કોને કહેવાય? સદગુરુ મહારાજના ચરણમાં જાવી અને સદગુરુ મહારાજે જે કઈ પાઠ જે પૂર્યો છે ને એને જુક્તિ કીધી છે. અને એ જુક્તિ દ્વારા આ મુક્તિની વાત કરે છે. હવે પાઠ ઉપર શું હોય? પદાર્થ. કેળા, સફરજન ને પોપૈયા આવું જ હોય ને. એને સંતોએ પાઠ ઉપર જે પધરાવ્યા છે એને પદાર્થ કીધો અને પદાર્થ દ્વારા પદની ઓળખાણ સદગુરુએ કરાવી છે. પદાર્થ હાથમાં લીધું, શ્રીફળ હાથમાં લીધું, સફરજન હાથમાં લીધું અને પદાર્થ દ્વારા પદની ઓળખાણ સદગુરુએ કરાવી કે આ પદાર્થમાં પદ સમાયેલું છે. તો એક એક વિશ્વના જેટલા પદાર્થ છે, પદાર્થે પરમાત્મા છે કે નથી? છે. અને એની જુક્તિ સદગુરુએ કરી અને તમને અણુથી રજથી માંડી મેરુ સુધીની વાત કરી દીધી. પરમાત્મા વિનાની કોઈ પણ જગ્યા ખાલી નથી. પણ હે અર્જુન, હું બધે વસી રહ્યો છું પણ સામડાની દ્રષ્ટિથી તું મને નહીં ઓળખી શકી. એવી દિવ્ય દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ, આત્મ દ્રષ્ટિ, અનુભવ દ્રષ્ટિ, પારખ દ્રષ્ટિ, ગુરુગમ દ્રષ્ટિ આવા ઘણા પ્રકાર સંતોએ બતાવ્યા છે પણ સર્વ દ્રષ્ટિથી નો દેખાય. સદગુરુ શરણે જાઓ તો પારખ દ્રષ્ટિ આપે, અનુભવ દ્રષ્ટિ આપે, દિવ્ય દ્રષ્ટિ આપે, આત્મ દ્રષ્ટિ આપે, જે નામ લ્યો. પણ ઈ દ્રષ્ટિ પ્રાપ્ત થાય, ગુરુગમ દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો પરમાત્મા કેવો છે એનો અનુભવ તમને થાય. કારણ કે આ માયકની અંદર પાવર તો છે જ પણ પાવર દેખાતો નથી, માયક દેખાય છે. તો આની અંદર પાવર છે. એ સદગુરુએ માયકની વાત કરી કે પાવરની? તમારી વાત કરી કે આ શરીરની? બેન તમે કહો છો એ બીજા ઓલા બીજું કે કારણ કે સદગુરુ મહારાજે આ શરીરની વાત નથી કરી, શરીરની અંદર જે રહેવા વાળો રહ્યો એની વાત સદગુરુએ કરી છે. જે જુક્તિની રચના શા માટે કરી છે? શરીરની અંદર જે બોલી રહ્યો એને ઓળખાવા માટે કરી છે. શરીરની ઓળખાણ તો માર્ગમાં હામા મળે તોય થઈ જાય, ન થઈ જાય? ઉભા રહ્યો બેન, તમારું કયું ગામ? તાકે બળદોઈ. તમારું નામ? તાકે ફલાણું. થઈ ગઈ ઓળખાણ. એ શરીરની ઓળખાણ છે. આત્માની ઓળખાણ વાટે ને ઘાટે ન થાય. શબ્દ ઉપર ધ્યાન આપજો. વાટે ને ઘાટે ન થાય. સદગુરુ શરણે જાઓ તો સદગુરુ નું શરણ છે ને એક જ ઘાટ છે. બે જે બધે જ્યાં નજર કરો બધે ઘાટ દેખાય છે. હરિચંદ્ર ક્યાં બેઠાણા? કાશીના ઘાટે.
અને તમે ક્યાં વેચાણા? ગુરુ ઘર. હવે વેચાઈ ગયા પછી, વેચાઈ ગયા પછી જે કાંઈ કોઈ એમ કે આ મારા સિંહ કહીએ કહેવાય? જમીન તમે વેચી નાખી અને પછી ગામમાં જઈને એમ કહો મારે હજી 50 વીઘાનો પાકો છે, એટલે આ સામાન ખાતે થઈ ગઈ તોય ભરતભાઈ આવી વાતો કોઈથી કરવાની? તો પછી હવે આત્માની ઓળખાણ થઈ ગઈ પછી મરદાની વાતો કરાય? આપણે એમાં 24 કલાક ગાળવી છે. એટલે આ સંતો કે ઈ ઝંઝટમાં ક્યાં પડસ તું તો મરદાની વાતો કરે છે. આ શરીર આ ગામમાં રહે છે, આ શરીરનું આ નામ છે, એ આ જ્ઞાતિના છે, એમાં સમય પસાર કરવાનો છે કે તમે કોણ છો એમાં સમય પસાર કરવાનો છે? એ સુવાસા વધ્યા છે ને, એટલે ધ્યાન દીજો અને આમાં મહેનત કરી લેજો. શરીરને જાતિ છે, શરીરને નામ છે, શરીરને ઘાટ છે, શરીર આવે છે, શરીર જાય છે, શરીર જન્મે છે, શરીર મરે છે. સવાર સુધી બોલું તો ખૂટે એવું નથી. કારણ કે તમારું શરીર છે એ તો વિનાશી છે, ઘાટ વાળું છે. એમ માયક પણ ઘાટ વાળું છે. આ ઘાટની અંદર પાવર અઘાટ છે. તો અઘાટની ઓળખાણ કરાવી કે ઘાટની? અઘાટે ઉભું રહેવાનું છે. ઘાટે અહીંથી ડેલો બહાર નીકળો પછી કેમ નથી ઘાટ તૂટતો? ઘાટને ભાંગીને ભૂકો કરો, અને જેને જેને ઘાટને ભાંગીને ભૂકો કર્યો ને એના નામ રહ્યા શીખ્યા છે. માટે અઘાટે દ્રષ્ટિ રાખજો. ક્યાં અઘાટ? પરમાત્મા અઘાટ છે. એમ આની અંદર પાવર અઘાટ છે. આ ઘાટની અંદર પાવર છે, પણ ઘાટ દેખાય છે, પાવર દેખાતો નથી. એમ ઝાડ દેખાય છે પણ મૂળ દેખાતા નથી. ચકમકીયો પાણો દેખાય છે, અગ્નિ અંદર છે દેખાતો નથી. મહેંદીનું પાન દેખાય છે, અંદર લાલી છે દેખાતી નથી. આ સામે દૂધ દેખાય છે, ઘી અંદર છે દેખાતું નથી. આ ધરતી દેખાય છે, અસંખ્ય બીજ પડ્યા દેખાતા નથી. એમ ફૂલ દેખાય છે પણ સુગંધ દેખાતી નથી. મકાન દેખાય છે, માલિક દેખાતો નથી. પ્લેન દેખાય છે, ડ્રાઈવર દેખાતો નથી. એમ તમારો દેહ દેખાય છે, આત્મા દેખાતો તો નથી. દેખાતો એની જામે નથી. એ સદગુરુ બતાવે છે તો એમાં લક્ષ્ય આપજો બાપ. અને ઈ નક્કી થઈ જાય પછી ગુરુ મહારાજ કે આ જે તારો આત્મા છે બોલી દરબાર છે? તાકે ના. કણબી છે? તાકે ના. એ વાણીઓ છે? તાકે ના. આ 18 વર્ણના જે નામ છે એમાં એ લોકો સાધુ બ્રાહ્મણ? તાકે ના. તો કોણ છે? તાકે બ્રહ્મ છે. તમે કેવા છો? બ્રહ્મ છો. અલે સવારમાં સાખીમાં લખ્યું, સખીમાં કીધું છે કે બ્રહ્મ કા અમે બાળક, બ્રહ્મ માંથી ઉપન્યા અને બ્રહ્મ અમારી જાત ને પાછા બ્રહ્મમાં સમાય. હે તમે તો બ્રહ્મ માંથી જ ઉપન્યા છો અને પાછા બ્રહ્મમાં જ સમાવાના. તમારી જાત શું? બ્રહ્મ. હવે કોઈ પૂછે ને, કોઈ આપણા સંતો કોઈ પણ પૂછે કે તમારી જાત શું? વાટલિયાન પાટલિયાન નો કહેતા. તમને તમારી અસલ જાતિની ઓળખાણ સદગુરુએ કરાવી છે તો એ કે હું દરબાર. એ તો તારા દેહની જાતિ છે, પણ તમને ખબર પડવી પડે કે આ સંત પુરુષ પૂછે છે. જગતના લોકો પૂછે તો કેવું પડે? હે
જગતમાં રહેવી છે એટલે કેવું પડે. પણ અહીં સત્સંગ સભાની અંદર પૂછે કે તમારી અસલ જાતિ શું? તો મારી અસલ જાતિ બ્રહ્મ છે. બ્રહ્મમાંથી જ આપણે ઉપન્યા છીએ અને પાછા બ્રહ્મમાં જ સમાવાનું છે. એક ભાઈ કે આજે આખું આવું મોટું હરદાર ગામ, એની કેટલા મકાન છે, મકાને મકાને ગલોપ છે, કેટલા ગલોપ છે. હવે આ બધા જયારે લાઈટ જાય અને પાવર બધાના ગલોપમાંથી વિયો જાય, ઘીરે ઘીરેથી પાવર વિયો જાય. મને કે જાય ક્યાં? મેં કે જ્યાંથી આવ્યો અહીંયા. એ અનેક ની અંદર એક છે ને એકમાં. તો આ ઘીરે ઘીરે ગલોપ છે ને હજારો નહીં, લાખો નહીં, કરોડ ગલોપ છે. તો એ પાવર પછી જયારે લાઈટ ગઈ ને કરોડો ગલોપ નો પાવર ક્યાં ગયો? ક્યાં ગયો? તો એ એક એટલે શું? જે ગામના પાદર મોટું ટીસી હોય ને એમાંથી આખા ગામમાં પાવર જાય કે ન જાય? પછી પાવર વિયો જાય પછી એ પાવર ક્યાં ગયો? તો ટીસી એક ને અને ગલોપ. એટલે કીધું કે એકમાં અનેક ને અનેકમાં આ અનેક ગલોપ ની અંદર પાવર એક છે, પણ એક ટીસી ની અંદર બધા ગલોપ નો પાવર છે. એકમાં અનેક છે ને અનેકમાં એક છે. બધે એવી રીતે પરમાત્મા છે. કીડીમાં છે કે નથી? હાથીમાં બધે કોઈ જગ્યા ખાલી કરી? પણ કીડીમાં કેવી રીતે અને હાથીમાં કેવી રીતે? હે, કીડી નાની છે એટલે એમાં હાવ નાનો એવો હોય ને. હે, શું વાત કરો ભાવના બેન? હા, હે એ બોલાય છે બેન. એ હરખો છે એ વાત સાચી, પણ એને ઓળખવાનો છે. હાથીમાં અને કીડીમાં પરમાત્મા બેયમાં સરખો છે. બેયમાં સરખો, પણ કેવી રીતે? હાથીમાં અને કીડીમાં બેયમાં પરમાત્મા હરખો. આ પરમાત્મા હરખો છે. આ સામે મંદિરમાં શ્રીજનો ગોળો બળે છે. એ ગોળો કેવડો છે? શ્રીજનો નાનો ને, અને આ બળે તો બેયમાં પાવર હરખો નહીં. હવે આ મોટામાં પાવર એટલો ઓલામ જાય તો તોય કે હરખો. બેયમાં સરખો છે. એનું કારણ શું? એ ગલોપ નાનો છે એટલે એમાં વોલ્ટ ઓછા છે. આ ગલોપ મોટો છે એટલે એમાં વોલ્ટ દાદા છે. જેટલા વોલ્ટ હોય ને એટલો જ બાય પાવર જાય. પણ પાવર તો બેયમાં છે ને, એ તો બેયમાં હરખો જ છે ને. મોટા ગલોપમાં જેટલો પાવર જાય ને એટલો જ પાવર નાના ગલોપમાં છે. પણ વોલ્ટ ના હિસાબે બહાર પ્રકાશ ઓછો ફેંકે. આમાં જાજા વોલ્ટ છે એટલે જાજો પ્રકાશ ફેંકે છે. પણ મૂળ પાવર બેયમાં. એમ કીડીમાં અને હાથીમાં બે હરખું. આકરનો ગાંગડો નાનો એવો એક પોપરી જેવડો હોય ને એક લાડવા જેવડો. આ લાડવા જેવડો રે એ શાખો એટલે આમ ગળપણ જાજુ હોય. હે બાબુ, હરખું જ હોય ને. નાનો શાખો તોય ભલે અને મોટો શાખો તોય ભલે, બેયમાં ગળપણ. એમ નાના બાળકમાં મોટા માણસની અંદર પરમાત્મા બેયમાં. તો કેમ કહો આ નાનો છે? એ આપણી ભ્રાંતિ છે. ભ્રાંતિ છે. એ દ્રષ્ટિથી દેખો તો બેયમાં હરખા. કેડીમાં તું નાનો લાગે, હાથીમાં વળી મોટો તું. કેડીમાં એ માવત થઈને માથે બેઠો, હાથવા વાળો તું નો તું. એ સો ખેલા રચ્યો મેરી
હે પરમાત્મા તારો ખેલ તો જો. કેડીમાં તું નાનો લાગે, હાથીમાં વળી મોટો તું, અને માવત થઈને માથે બેઠો ને હાંકવા વાળો. કેડીમાંય તું, હાથીમાંય તું, માથે માવત બેઠો એમાંય. નર નારીમાં એક જ બિરાજે, એક છતાં દો ભાસે તું. બાળક બનીને રડવા લાગ્યો રાખવા વાળો. નરમાંય તું, નારીમાંય તું, બાળકમાંય તું, અને બાળક રડે તો પાછો રાખવા વાળો. બધે જ સત્સંગ કરવામાં કરે છે એમાંય, સાંભળે છે એનામાંય, એનો એ છે. તો આપણે કઈ ઘડીક આવતા રહ્યો. એ કક્ષા આવે, એ કક્ષા આવે ભાઈ. ઓલા ગલો પીડ શે કરો કક્ષા, એની કક્ષા આવે. એટલે દાતાર માં તું દાતાર થઈ બેઠો, ભિખારી માં માગે તું. દાતાર માં દાતાર થઈ બેઠો, ભિખારી માં માલે તું. જોડે લઈને માંગવા લાગ્યો આપો વાળો. ભિખારી માં તું છો, દાતાર માં તું છો. માટે ઈ જે પરમાત્મા છે એને ઓળખવા માટે આપણે સદગુરુને ચરણે જવું પડે છે. અને એ ઓળખાણ થઈ ગઈ એટલે 84 ના ફેરા મટી જાય. સદગુરુ શરણે ગયા વિના લક્ષ 84 ના ફેરા મટતા. અને ભ્રમણા મીરાબાઈ કે ભજનમાં, આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં. આ તમને ઓળખ્યા વિના, શું કીધું? આ તમને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં. તો તમે કોણ છો? કેવા છો? ક્યાંથી આવ્યા? અને ક્યાં જવાના? 4 પ્રશ્ન. ગમે એવા ગ્રેજ્યુએટ થયા હોય, વકીલ હોય, ન્યાયાધીશ હોય, ડોક્ટર હોય ને, એને પૂછ્યું તમે કોણ છો? 0. બાપુ આવ 0. કેમ? આ વાત એ જાણતા નથી એટલે શું જવાબ આપે? જ્યાંથી ઉપન્યા વહાં સમાય, જ્યાં પ્રગટ થાય ને ત્યાં જ સમાય. આ ઝાલર હોય સાંજે વગાડે આમ, એ અવાજ આવ્યો કે નહીં? પાછો હળ ક્યાં અમાય? તો તમે આવ્યા ક્યાંથી? બસ જવાના. જ્યાંથી આવ્યા ત્યાં જ જવાનું છે. કે મારું શું થાય છે? મારું શું થાય છે કે તમારું તો જે આ શરીરનું થવું એ થાય, પણ ઓલો જ્યાંથી આવ્યો ત્યાં જ વિયો જવાનું. હે પાણીનો સ્વભાવ છે, ઝીંકોર ઢાળ હોય ને ઈંકોર જ જાય. એમ જ્યાંથી આવ્યો છે ત્યાં જ જવાનું. એટલે એ સરનામું જીવતા જીવિતા મેળવી લો. નકર ઉત્તર ગુજરાતમાં એક ભાઈ કઈક ઓરવા માટે અમદાવાદમાં આવ્યા. અમદાવાદમાં રિલીફ રોડ એવી બધી શોભા જોવા મળ્યા કે આમ તો જો, આમ તો દુકાનો કેવી ને એ કપડા કેવા, એ આ એવી શોભા એ જોવામાં હાંજ પડી ગયા બેન. અને ઓલા શેઠીએ શટર બંધ કર્યા ને ત્યાં ખબર પડે હાલ લે હું તો વારવા આવી હતી. શટર બંધ થઈ ગયા એમ આ શરીર રૂપી શટર પડવાની તૈયારી થાય ને પછી કે હવે હું કઈક કરી લઉં, પછી શું કરવાનું? એ તારા હાથમાં બાજી છે. આપણે ગાયકવાડ બાપુ સાહેબ હજી હમણાં સુધી ખેડા અમારા ગુરુ મહારાજના આશ્રમે રથ બગી લઈ અને 2 માણા રાજા અને રાણી 2 વડોદરાના ટેટ દર ગુરુ પૂજમે આવતા ગુરુ મહારાજના ઘરે. એ બાપુ સાહેબે વાણે લખી, એ પામર પ્રાણી શેતીદા હું તને ચેતાવું છું. માકે મધ ભેગું કીધું, ખાધું નહીં ખાવાનો, પછી લૂંટવા વાળે લૂંટી લીધું. હે પામર પ્રાણી શેતીદા.
માઇક રે ને એ રચકાના ફૂલ ઉપર બે, બાવળના ફૂલ ઉપર બે, ગુલાબના ફૂલ ઉપર બે, શું લેવા બે? લેવા, રસ લેવા માટે. હવે એ રસ લઈ લે પણ ફૂલને ઈજા થતી થાય? જો થાય તો કરમાઈ જાય. ફૂલને ઈજા નથી થતી અને માઇક એમાંથી રસ લઈ લે અને એ મોઢામાં ભેગો કરે, પછી જ્યાં મધપૂડો બનાવ્યો ને ત્યાં જઈને પાછું બારું કાઢે. એમ કરીને મધપૂડો બનાવે. આપણે એમ જ માયા ભેગી કરી એ મધપૂડો જ છે. પહો જો આવે તેથી પોતે શું છે 15 દી ભેગું કરવામાં જાય ને પછી કે 15 દી કરે અંધારિયામાં ખાશું, જ્યાં તો ઓલા લોટવા વાળા અંધારિયામાં ઉપડે એવું કઈ કે છે ને 15 દી અંધારિયામાં ભેગું કરે અંધવાળી પીવું છે. પોતે જમી શકતા નથી માટે માખે મત ભેગું કીધું, ખાધું નહીં ખાવા ન દીધું, આ લૂંટવા વાળે લૂંટી લીધું. હે પામર પ્રાણી તું છેતી જા. છેલ્લી કડીમાં કીધું કે આ દેહમાંથી ગયા પછી તેનો તું માલિક નથી. બાપુ સાહેબ કહેશે પછી આ દેહમાંથી ગયા પછી એનો આપણે માલિક નથી. માટે આ દેહ પડતા પહેલા હજી તમારા હાથમાં બાજી છે. માટે સરનામું ન મેળવ્યું હોય તો આવા ગુરુ પાસે જઈ અને સરનામું વહેલી તકે મેળવી લીધું. હા, પછી તમને બહુ આનંદ આવશે. એ હંસલો આયો જવાનો એકલો રે, હંસલો આયો જવાનો એકલો રે, એ સોડી સરવરિયાની પાળ, હંસલો આયો જવાનો એકલો રે, સોડી સરવરિયાની પાળ, હંસલો આયો જવાનો એકલો રે, એ રસ્તો વિકટ ગણેરો આવશે રે, એ ભોમિયા લેજો ને સંગા, હંસલો આયો જવાનો એકલો રે, એ હંસલો આયો જવાનો એકલો રે, એ ભાતો ભક્તિ તાણું તમે બાંધજો રે, એ ભાતો ભક્તિ તાણું તમે બાંધજો રે, હે ત્યાં નદી વાણિયા કેલા, હંસલો આયો જવાનો એકલો રે, એ સતનો માર્ગ ગુરુજી બતાવશે રે,
એ જો ભૂલી નો જાતા રે વાટ હંસલો હાલ્યો જવાનો એકલો રે એ પુનિત સંતને સીતા રામ સરે એ ભગવાન દાસ ને સીતા રામ સરે એ લાખ દી આપે છે ઉપદેશ હંસલો હાલ્યો જવાનો એકલો રે એ હંસલો હરિભજન નો આલસો રે એ હંસલો હરિભજન નો આલસો રે હંસલો હરિભજન નો છે આળસુ હે બીજી વાતોમાં હોય છે પણ ભજન ની જ્યાં વાત કરો એટલે આવો અવસર ફરીથી નહીં મળે માટે સદગુરુના ચરણે જઈ નામ નક્કી કરી અને ભજન કરવા જેવું છે સંતોએ ભજનની વાત કરી છે મારે અવસર નાય મળે તમે ભજન હવાયા કરજો એ તમે ભજન હવાયા કરજો આ રામ નામનું એ જાગ લઈને પેલે પાર ઉતરજો એ તમે ભજન હવાયા કરજો એ ભજન હવાયા કરજો વારે વારે અવસર નહીં મળે માટે ભજન હવાયા કરજો બાપ આટલું કહી મારી વાણીને કડી વિરામ આપું બોલો સદગુરુ મહારાજ હાલ્યો